આજે પણ અમને ફોન કરીને ડરાવે છે, ધમકાવે છે, કહે છે કે તમને ડેડિયાપાડામાં તો પ્રતિબંધ અમે કરાવી દીધો, તમે જો લોકોનો અવાજ બનતા રહેશો તો આવનારા દિવસોમાં નર્મદામાંથી પણ તમને પ્રવેશબંધી કરાવીશું. તમે આદિવાસીઓ માટે વધારે લડો છો, આવનારા દિવસોમાં અંબાજીથી ઉમરગામના વિસ્તારોમાં પણ પ્રતિબંધ કરાવીશું. ત્યારે આજના મંચ પરથી એ લોકોને પણ હું કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડામાં નથી જવા દેતા, તમે મને નર્મદામાંથી બહાર કાઢશો, તમે મને અંબાજીથી ઉમરગામના વિસ્તારોમાંથી તો બહાર કાઢી દેશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે, ત્યાંથી ક્યારે બહાર નહીં કાઢી શકાય. મારી માતાઓ મારા માટે દુઆ કરે છે, પ્રાર્થના કરે છે, માનતા રાખે છે, ઉપવાસ કરે છે, મારા વડીલો મારી ચિંતા કરે છે. ત્યાં સુધી તમારો ચૈતરભાઈ ને તમારો કઈ ડર નથી અને ચૈતરભાઈ તમારાથી ડરવાનો નથી. ત્યારે સાથીઓ, આમ આદમી પાર્ટીમાં રહીને અમે સમાજની વાત કરીએ, સંવિધાનની વાત કરીએ, અધિકારોની વાત કરીએ, ત્યારે આ લોકો અમને ડરાવે છે, અમને નક્સલી બનાવવાની વાત કરે છે કે તમે હથિયારો લઈને ફોરેસ્ટ વાળા પર ફાયરિંગ કરો છો, તમે હથિયારો લઈને જંગલ ખાતાને પોલીસ અધિકારીને ધમકાવો છો, તમે જાહેર મંચ પરથી સરકારને ચેલેન્જ કરો છો, તમે ગેરમાર્ગે દોરવાની વાત કરો છો, નક્સલવાદ પેદા કરવાની વાત કરો છો. આદિવાસી અધિકારોની વાત કરે તો એ નક્સલવાદ બનાવવાની વાત છે. આજે તમે છત્તીસગઢમાં જોઈ લો, આખા આદિવાસીના જંગલો આ ઉદ્યોગપતિઓને આપી દીધા. આજે હસદેવનું જંગલ અદાણીને આપી દેવામાં આવ્યું, આજે હૈદરાબાદનું જંગલ એમના ભાજપના નેતાને આપી દેવામાં આવ્યું. એ જ પ્રકારે આપણી બચેલી કુચેલી પહાડીઓ, આપણા જંગલો એમના ઉદ્યોગપતિઓને આપવાની વાત છે. ત્યારે મેં તમને કહેવા માટે આવ્યો છું, તમે બધા એકલા નથી, આવનારા દિવસોમાં તૈયાર થઈ જજો. એ લોકો આપણા અરવલ્લીના જંગલો છીનવવાની વાત કરશે. જે દિવસે અરવલ્લીના જંગલો છીનવવાની વાત કરશે તે દિવસે સંવિધાન પણ સાઈડ પર મૂકી દઈશું, તે દિવસે વાટાઘાટો પણ સાઈડ પર રહેશે અને આ લોકો સાથે તે દિવસે આર પારની લડાઈ અહીંયા થશે. અમે કોઈનાથી ડરવાના નથી. અમે અમારા ગુરુ ગોવિંદજીનો ઇતિહાસ વાંચ્યો છે, અમે અમારા પૂંજા ભીલનો ઇતિહાસ વાંચ્યો છે, હલ્દી ઘાટીના મહારાણા પ્રતાપનો અમે ઇતિહાસ વાંચ્યો છે, અમારી ઝલકારી બાઈના ઇતિહાસ અમે વાંચ્યો છે, અમારા રાજા વસૈયાનો ઇતિહાસ અમે વાંચ્યો છે, ડુંગરપુરના ડુંગરા ભીલનો ઇતિહાસ અમે વાંચ્યો છે, અમે બિરસા દાદાનો ઇતિહાસ અમે વાંચ્યો છે, રૂપસિંહ નાયકનો ઇતિહાસ અમે વાંચ્યો છે, ખાજ્યા નાયકનો ઇતિહાસ અમે વાંચ્યો છે, ટાટિયા મામાનો ઇતિહાસ અમે વાંચ્યો છે. અમારા પૂર્વજો ગોરા અંગ્રેજો સામે નથી ઝૂક્યા, તો અમે તો તમારા કાળા અંગ્રેજોને અહીંયા ઘૂસવા પણ નહીં દઈએ. આ કાળા અંગ્રેજોની ભાષા, આ ઈસ્ટ ઇન્ડિયા કંપની બનીને લૂંટવા આવેલી આ ભાજપની સરકાર એવું માનતી હશે કે આદિવાસીઓ ભોળા છે, પટાવી ફોસલાવીને પોલીસને મોકલીને એમની જમીનો ખાલી કરાવી દઈશું. ત્યારે આ સરકારને કહેવા માંગીએ છે, એક પણ આદિવાસીની જમીન પર તમે આંખ નાખી છે તો આવનારા દિવસોમાં તીરકામઠા અને પાલિયા વિસ્તારમાં ચાલવાના છે. આ વાત કરવા માટે આવ્યો છું. સાથીઓ, લડત લાંબી ચાલવાની છે. ત્યારે આવનારા દિવસોમાં આ લોકોને સત્તામાંથી દૂર કરવા માટે તૈયાર થઈ જાઓ. આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈ વસાવા, અરવિંદ કેજરીવાલજી, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયાજી, પ્રવીણ રામજી અને જે પણ રાજુભાઈ કરપડા, આપણા બધા માટે અમે લડીએ છીએ. બિપિનભાઈ ગામેટી હોય, અમારા પરમાર સાહેબ હોય, અમારા રાજેન્દ્રસિંહ હોય, અમારા જયદીપસિંહ બાપુ હોય, અમે હર હંમેશ વિદ્યાર્થીઓ માટે રાતે પણ ઊભા હોઈએ છીએ. ત્યારે મારા યુવાનોને આહવાન કરું છું, આવનારા તાલુકા જિલ્લા માટે કોઈ પણ પાર્ટીનો સંબંધ અને શરમ છોડી દો, કોંગ્રેસનો સંબંધ છોડી દો, ભાજપની શરમ છોડી દો અને આવનારી તાલુકા જિલ્લા માટે લડવા માટે તૈયાર થઈ જાવ અને લડીને જીતીને બતાવી દો. આમના પરથી સત્તા ખોચી લો. આમનો જીવ પેલા રાજાનો પોપટમાં જીવ હતો, એ પ્રકારનો આમનો જીવ એમની ખુરશીમાં છે. તે દિવસે તમે ખુરશી છીનવી લેશો, આ લોકો ફફડી ફફડીને મરી જવાના છે. એના માટે તૈયાર થઈ જાઓ. નેતૃત્વ પૂરું પાડવા માટે અમે આવ્યા છે. અરવલ્લી બચાવોનું જ્યારે એલાન થશે, આવનારા દિવસોમાં જિલ્લા કક્ષાએ આપણે સૌએ ભેગા થઈને આવેદન પત્ર
આપીને સરકારને ગંભીરતા લેવા માટેની સૂચન કરવાનું છે અને આવનારા બજેટ સત્રમાં અરવલ્લી બચાવોની અંતર્ગત ગાંધીનગર હજારો અને લાખોની સંખ્યામાં તમારે બધાએ પહોંચવાનું છે એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે ઊભા છે। ત્યારે સાથીઓ, આ પ્રકૃતિ છે, આ સંસ્કૃતિ, આ પર્યાવરણ, આપણા પાણી, આપણા જીવજંતુ, આપણી પ્રજાતિને બચાવવા માટે આજે સૌ તમે પોતાનો સમય આપીને અહીંયા ઉપસ્થિત થયા છો। ત્યારે હું તમને ખાતરી આપું છું, હું તમને આશ્વાસન આપું છું, આ જ પ્રકારે તમારો સહકાર, આ જ પ્રકારે તમારા આશીર્વાદ મળશે તો આવનારા દિવસોમાં આ એમના ઉદ્યોગપતિઓને, એમની સરકારને આપણા જંગલ તરફ આપણે ઘૂસવા નહીં દઈએ ને નહીં દઈએ। ત્યારે લાંબી વાત નથી કરતો, ટૂંક સમયમાં જ મારે આ વિસ્તારની મુલાકાત લેવાનો અવસર મને મળ્યો અને તમને જાણ કરી ગત રોજ, અને આજે તમે હજારોની સંખ્યામાં સ્વયંભૂ અમને સમર્થન કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છો। ત્યારે મારા વડીલો, મારી માતા તુલ્ય, મારી માતાઓ, મારી બહેનો, મારા મિત્રો, મારા ભાઈઓ, સૌને હું જોહાર નમન કરું છું અને આ જ રીતે તમારો સહકાર, તમારા આશીર્વાદ અમને આપતા રહેજો। તે જ મારું તમારો સહકાર, એ જ અમારી હિંમત છે, તમારો સાથ એ જ અમારી તાકાત છે। એટલા માટે જ અમે લડીએ છીએ અને લડતા રહીશું। એ જ વિશ્વાસ સાથે આપ સૌએ અમને સાંભળ્યા, અમારું સ્વાગત કર્યું અને સન્માન કર્યું, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માની વિનમું છું। ધન્યવાદ। જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ।